નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત મનીષ ચાવડા. આપણે 18-19 એપિસોડથી એક સરસ જે યાત્રા કરી રહ્યા છીએ એમાં આપની જે કંઈ કોમેન્ટ્સ મને મળી રહી છે, જે કોઈ ફીડબેક મળી રહ્યા છે એ ખૂબ જ મને પણ પ્રોત્સાહન આપે છે અને નવા જ વિડીયો બનાવવા માટે પણ પ્રેરે છે. તો એ જ સંદર્ભમાં આજે આપણે એક નવું પગલું ભરીએ. આજનો જે ટૉપિક છે એનું નામ છે હાઉ ટુ ડિલિવર યોર સ્પીચ. આપની તૈયાર થયેલી સ્પીચ છે એની રજૂઆત કેવી રીતે કરવી, લોકો સમક્ષ કેવી રીતે મૂકવી. મિત્રો, સામાન્ય રીતે ઘણા બધા લોકોને સીધું જ ઓડિયન્સ સામે બોલવાનું બહુ ફાવતું નથી હોતું. બહુ લાંબા સમયના અભ્યાસ બાદ આપ ઓડિયન્સ સામે કોઈ પ્રકારના કાગળ ચિઠ્ઠી લખાણ વગર ઉપલબ્ધ થઈ શકો છો. પરંતુ ઘણા લોકો હાથમાં કાગળ ચિઠ્ઠી વગેરે પણ રાખતા હોય છે. ન્યૂઝ રીડર જે હોય છે એ સ્ટુડિયોમાં ટેલિપ્રોમ્પ્ટરનો ઉપયોગ કરતા હોય છે. દેશના જે મહાન મોટા નેતાઓ છે એ પણ જ્યારે રાષ્ટ્રીય સંબોધન કરતા હોય પ્રજાજોગ, એ વખતે પણ આવા ટેલિપ્રોમ્પ્ટરનો ઉપયોગ કરતા હોય છે, જેમાંથી એ વાંચી અને આપની સમક્ષ એ જે કોઈ કન્ટેન્ટ છે એ રજૂ કરી શકે. પરંતુ મુશ્કેલી ત્યાં છે કે જ્યારે આપ વાંચો છો ત્યારે બહુ જ ઓછા સહજ લાગો છો અને એમાં ઓરિજિનાલિટી પણ ઓછી દેખાય છે. કારણ કે ઘણી વખત જે કોઈ નેતા હોય અથવા તો જે કોઈ મોટી પદવી ધરાવતા વ્યક્તિ હોય એ પોતાની સ્પીચ ભાગ્યે જ પોતે લખતા હોય છે. એ પોતાની સ્પીચ લખવા માટેના એમની પાસે નિષ્ણાત માણસો પણ હોય છે, આખી ટીમ પણ હોય છે. ઘણા કથા ઉપદેશ કરનારા વક્તાઓ પાસે પણ એવી ટીમ હોય છે કે જે એમને આખું કથાનું જે મટીરિયલ હોય એ સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે રજૂ કરવું એ તૈયાર કરી દેતા હોય છે. મારી પાસે પણ વર્ષો પહેલાં 5 સપ્ટેમ્બરે જે ગુજરાતના રાજ્યપાલ સ્પીચ આપવાના હતા એ સ્પીચનું કરેક્શન મારી પાસે આવ્યું હતું. એમાં જે કંઈ સુધારા વધારા કરવાના હતા એ મેં પણ કરેલા, મને પણ એ તક મળેલી. એટલે આ બધા અનુભવના આધારે હું કહી શકું છું કે મોટાભાગના નેતાઓ છે એ લખીને બોલતા હોય છે. અને ઘણી વખત લખેલું વાંચીને બોલવાનું કારણ એ પણ હોય કે જ્યારે રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષાનું કોઈ પણ સંબોધન હોય તો એમાં કંઈ પણ ચૂક ન રહી જાય, ખામી ન રહી જાય, કશું શબ્દ ખોટો ન બોલાઈ જાય, એ સાવધાનીના હેતુથી પણ કદાચ એ કાગળમાંથી જોઈને વાંચતા હશે. ઘણી વખત એવું પણ બની જાય કે એક જ કાગળમાં લખેલું હોય પરંતુ ભૂલથી જો એની 2 કોપી મુકાઈ ગઈ હોય તો નેતાએ 2 વખત પણ એકનું એક પ્રવચન વાંચી જતા હોય છે. તો 21ના બદલે એ 42 મિનિટનું પ્રવચન પ્રજાએ સાંભળવું પડે છે. એટલે મૂળ મારો કહેવાનો ભાવ એ છે કે જ્યારે આપ વાંચો છો ત્યારે ખૂબ જ અસહજ લાગો છો. મિત્રો, હમણાં એક ગુજરાતના અગ્રગણ્ય ગણાતા એવા મુખ્ય નેતા એ ઘણા બધા સમારંભોમાં જાય તો હું જોઉં છું કે સામાન્ય રીતે એમને સંબોધન લખેલો કાગળ અથવા તો શું પ્રવચન કરવાનું છે એવું એમને હાથમાં કાગળ આપી દેતા હોય છે. અને એ નેતા છે એ કાગળમાંથી જોઈ અને એવી રીતે વાંચી જતા હોય છે કે જાણે એ સભા સાથેનું અથવા તો ઓડિયન્સ સાથેનું કનેક્શન એમાં બિલકુલ રહેતું નથી. પરંતુ કદાચ એમને એ વાંચવું, બોલવું પડતું હોય, સંબોધન કરવું પડતું હોય એટલે એ બધું ચાલે. પરંતુ એની અસર લાંબી શ્રોતાઓ ઉપર થતી નથી. બીજું, આપ જ્યારે રજૂઆત કરતા હોય, માઇક્રોફોન ઉપર બોલતા હોય તો એ ટાઈમે માઇક્રોફોન ઉપર ઉધરસ આવે, છીંક આવે અથવા તો આપનું નાક છે એ રૂમાલથી આપ સાફ કરતા હોય કે એવું જો આપ કરતા હોય તો દેટ ઇઝ વેરી એમ્બ્રેસિંગ. એ લોકોને બહુ જ ખૂંચે છે.
એટલે શક્ય હોય જો એવી પરિસ્થિતિ ઊભી થાય તો આપ માઇક્રોફોનની સ્વિચ ઓફ કરો અથવા તો થોડા માઇક્રોફોનથી દૂર જઈ એ ક્રિયાઓ કરશો. અધરવાઇઝ છીંક ખાવું, ઉધરસ ખાવી કે પછી એ ગળું પોતાનું વારંવાર સાફ કરવું માઇક્રોફોન ઉપર એ લોકોને બહુ જ ઇરિટેટ કરે એવી બાબત હોય છે, તો એમાં પણ આપ ધ્યાન રાખશો. સ્પીચનો અંત ભાગ જ્યારે આવે ત્યારે માત્ર શુષ્ક રીતે આપ થેન્ક યુ કહેવાના બદલે શક્ય હોય તો આપ આપના હૃદયથી આભાર વ્યક્ત કરો અને નમ્રતાપૂર્વક થોડું આપનું મસ્તક નમાવો, એમને વંદન કરો, પ્રણામ કરો અને એ રીતે શ્રોતાગણનો આભાર માની અને આપ માત્ર નમવાના ઝૂકવાની બદલે એમને નમવાની સાથે આપ અભિવાદન કરશો અને થેન્ક યુ કહેશો તો એ આપને વધારે અસરકારક હોય એવું લાગશે. મિત્રો, આ શબ્દની આખી માયાજાળ છે. લોકોના હૃદય સુધી પહોંચવાનો એક ઉત્તમ પ્રકારનો રસ્તો પણ છે, અભિવ્યક્તિનું ઉત્તમ માધ્યમ છે. એટલે એ વાણીની આપ સરસ સાધના પણ કરશો. અને જો એ સાધના માટે આપને કેટલાક પુસ્તકો વાંચવાની જરૂર હોય તો માર્કેટમાં એ પણ ઉપલબ્ધ હોય છે. પ્રાધ્યાપક ધીરેન્દ્ર રેલિયાના ઘણા બધા પુસ્તકો પણ વક્તૃત્વ કલા એક સાધના એવા ટાઇટલ સાથે પણ એક પુસ્તક છે અને એમના અન્ય પુસ્તકો પણ છે. એ સિવાયના સભા સંચાલક માટે પણ અમૃત બાંટાઈવાલાના પણ સભા સંચાલન એવું પણ એક ટાઇટલવાળું પુસ્તક છે. આવા ઘણા બધા પુસ્તકો પણ આપને ઉપલબ્ધ થઈ શકતા હોય છે. પરંતુ આ બધું જોયા, વાંચ્યા, સાંભળ્યા પછી આપની પોતાની જ એક શૈલી એમાં રજૂઆત કરવાની હોય છે. તો હું આશા રાખું કે આપને આજનો વિડીયો પણ ખૂબ જ ઉપયોગી થયો હશે. અને જો આજનો વિડીયો આપ બરાબર સાંભળો તો હવે પછી આમાં જે કંઈ એવા સજેશન્સ છે કે જે આપને અમૂલ્ય સાબિત થઈ રહ્યા છે. મને એક સંસ્થાના પ્રમુખનો ફોન આવ્યો કે મનીષભાઈ, આપના પ્રવચનો સાંભળ્યા, વિડીયો જોયા બાદ મને એવું લાગ્યું કે હું સ્કૂલના આચાર્ય તરીકે વર્ષો સુધી રહ્યો, પરંતુ ઓડિયન્સને કેવી રીતે ઓળખવું એવું તો ક્યારેય મેં વિચારેલું જ નહીં. તો એ તો એમની ઉદારતા છે કે એમને આવી નિખાલસ કબૂલાત કરી. પરંતુ ઘણા બધા વ્યક્તિઓનો આ પ્રશ્ન હોય છે. એટલે મારો એક એવો નમ્ર પ્રયાસ છે કે આપના સુધી આ વક્તૃત્વને લગતી નાનામાં નાની બાબતો હોય તો પણ હું પહોંચાડું. ભવિષ્યમાં હજુ પણ અનેકવિધ વિષયો પર આપણે વિડીયોઝ બનાવીશું. બસ આજનો વિડીયો અહીં સુધી. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ.